અમારો પ્રોજેક્ટ બેઝિકલી એક એગ્રીકલ્ચર વેસ્ટ જે અત્યારે બહુ જ થઈ રહ્યો છે, જેના કારણે પોલ્યુશન સૌથી વધારે વધી રહ્યું છે. દિલ્હી જેવા શહેરોમાં અત્યારે હરિયાણા અને પંજાબના જે એગ્રીકલ્ચર વેસ્ટના કારણે જે પોલ્યુશન વધી રહ્યું છે એના પર છે આખો. કોઈ પણ એગ્રીકલ્ચર વેસ્ટ હોય એમાં મોસ્ટ ઓફલી કાર્બન કન્ટેન્ટ સૌથી વધારે હોય છે. કાર્બન સિવાય જેટલા પણ કન્ટેન્ટ્સ હોય છે આપણે એને જો રેસિડ્યુ કરીને કાઢી અને કાર્બનનો ઇફેક્ટિવ યુઝ કરી શકીએ તો તે ખૂબ સારું કહેવાય છે. આપણે કોઈપણ એગ્રીકલ્ચર વેસ્ટને આ પાયરોલિસિસ રિએક્ટરમાં ફીડ કરી અને તેમાંથી આપણે કાર્બન સિવાયનો તમામ કન્ટેન્ટ કન્ડેન્સર દ્વારા બહાર કાઢી શકીએ છીએ. એના માટે આનું ટેમ્પરેચર 450 ડિગ્રી સેલ્સિયસ સુધી લઈ જવાનું હોય છે, જે પીઆઈડી કંટ્રોલર અને થર્મોકપલની મદદથી આપણે લઈ જઈ શકીએ છીએ. જે આપણે એગ્રીકલ્ચર વેસ્ટમાંથી કાર્બન કન્ટેન્ટ સિવાયનો તમામ સલ્ફર કન્ટેન્ટ છે, બ્યુટેન છે, પ્રોપેન છે, ઇથેન છે, એ તમામ ગેસ અમુક વસ્તુઓ ગેસ સ્વરૂપમાં અને અમુક વસ્તુઓ લિક્વિડ સ્વરૂપમાં સ્ટોર કરી શકીએ છીએ. આનો ઉપયોગ આપણે એઝ અ બાય પ્રોડક્ટ અલગ અલગ પ્લાસ્ટિક બનાવવામાં સૌથી વધારે થતો હોય છે. અમારો પ્રોજેક્ટ બેઝિકલી ગ્રીન ટેકનોલોજીને આગળ વધારતો હોય છે. આ પ્રોજેક્ટ માટે અમને સૌથી વધારે હેલ્પ અમારા જે મેન્ટર્સ છે, ડૉક્ટર અરુણ પટેલ સર, પ્રોફેસર ભૂમિકા મેમે ખૂબ કરી છે અને જીઈસી ભરૂચના એસએસઆઈપી સેલ દ્વારા અમને આના માટે ગ્રાન્ટ પણ પાસ કરી આપવામાં આવી છે. થેન્ક યુ.